બિહાર સરકારે એક મોટી ભરતી પરીક્ષા રદ કરી છે. સરકારે એક નોટિસ જારી કરીને કહ્યું કે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની કોન્ટ્રાક્ટ આધારિત જગ્યાઓ પર પસંદગી માટે લેવાતી ઓનલાઈન પરીક્ષા રદ કરવામાં આવી છે. આ ભરતી પરીક્ષામાં સરકારને તપાસમાં ગેરરીતિના પુરાવા મળ્યા હતા. બિહાર સરકાર આ ભરતી અભિયાન દ્વારા CHOની 4,500 જગ્યાઓ પર ભરતી કરવા માંગે છે. આ માટે ઓનલાઈન CBT ટેસ્ટ પરીક્ષા દ્વારા ભરતી કરવાની છે. જો વાત કરવામાં આવે તો નેશનલ હેલ્થ મિશન હેઠળ આ ભરતી માટે 4,500 જગ્યાઓ ભરવાની હતી, જેના માટે અરજી પ્રક્રિયા 1 નવેમ્બર 2024થી શરૂ થઈ હતી અને અરજી કરવા માટે 21 નવેમ્બર 2024 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં ચાલુ હતી. કેટલાક ઓનલાઈન કેન્દ્રો પર અનિયમિતતાના પુરાવા મળ્યા હતા. આ કારણસર 4,500 પોસ્ટ પર CHOને પુનઃસ્થાપિત કરવા માટેની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જે કેન્દ્રો પહેલાથી જ બ્લેકલિસ્ટેડ હતા ત્યાં પણ પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. આ પછી પટના પોલીસની ટીમે રવિવારે 12 ઓનલાઈન સેન્ટરો પર એકસાથે દરોડા પાડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. હવે જે ઉમેદવારોએ આ ભરતી પરીક્ષા આપી છે તેઓને સરકારના આગામી આદેશની રાહ જોવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.